આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો, પરંતુ જ્યારે અંતરાત્મા રડે છે ત્યારે અનેકને રડાવે છે। બસ અમારે માત્ર એટલું જ કહેવું છે કે અમે તમારી સાથે છીએ। ગુજરાતના 70 લાખ અને ભારતના 25 કરોડ જેટલા મુસ્લિમો અમે હંમેશા સાથ અને સહકાર આપીશું। બસ તમે કામ કરો અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપો, કારણ કે ભારત પાસે એટલી શક્તિ છે કે 30 મિનિટમાં પણ પાકિસ્તાનને ખતમ કરી દે છે। શું છે સમગ્ર ઘટના, કોણે આવું કહ્યું છે અને ક્યાંની આ વાત છે, આવો વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। હાલમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાએ સૌના દિલમાં દુઃખની લાગણીને વાચા આપી છે, ત્યારે કેટલાયના અંતરાત્મા રડી રહ્યા છે, કારણ કે કેટલાએ પોતાના પતિ ગુમાવ્યા છે, કોઈએ પોતાના પિતા ગુમાવ્યા છે, કોઈએ પોતાના દીકરો દીકરી કે પત્નીને પણ ગુમાવ્યા છે અને આખું ભારત રડી રહ્યું છે। ત્યારે ગુજરાતમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે, કારણ કે 3 લોકોના જીવ ગયા છે અને ત્યારે અનેક લોકો ભારતની સાથે હોવાનો દાવો કરી રહ્યા છે। એ પછી કોઈ ધર્મ કે જાત કે જ્ઞાતિ કોઈ જોતું નથી, બસ અમે તમારી સાથે છીએ। ભારત પાકિસ્તાનને જવાબ આપે એટલી જ અમે રાહ જોઈ રહ્યા છીએ। ત્યારે ગઈકાલે મુસ્લિમ સમુદાયે નક્કી કર્યું હતું કે તેઓ કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવશે અને મસ્જિદમાં નમાઝ પડશે। ગઈકાલે કાળી પટ્ટી બાંધીને મુસ્લિમોએ નમાઝ પણ પઢી, ત્યારે મુસ્લિમ સમુદાયના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બોલતા જ રડી પડ્યા। આપણે પહેલા હાલના ધારાસભ્ય મુસ્લિમ સમુદાયમાંથી આવતા ઇમરાન ખેડાવાલાને પણ સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે। નમાઝ પડવામાં આવી કાળી પટ્ટી કઈ રીતના જોઈ રહ્યા છો આખી ઘટનાને અને કેટલી કાશ્મીરની જે પહેલગામની ઘટના બની અને જે નિર્દોષ 26 લોકો હમ બહુ થયા છે, આજે સમગ્ર મુસ્લિમ સમાજ જુમાની નમાઝના અંદર ભારત માટે ને ગુજરાત માટે દુઆ કરી છે। ખાસ કરીને આજે મુસ્લિમ સમાજ તરફથી જુમ્માની નમાઝના અંદર કાલી પટ્ટી પહેરીને મેં વિરોધ દર્શાવ્યો છે। આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો। જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે તમામ, હું સમજું છું કે ગુજરાતના અને ભારત દેશના તમામ મુસ્લિમ સમાજ દુઃખી થાય છે। આજે મારે શ્રદ્ધાંજલિ આપવા સિવાય મારા પાસે કોઈ શબ્દ નથી। સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક એક્શન લેવા જોઈએ અને પાકિસ્તાનની જે નાપાક હરકતો છે એના પર હું સમજું છું કે ભારત દેશ ખૂબ મજબૂતાઈથી આપણું જે સૈન્ય છે એ કામ કરી રહ્યું છે અને પાકિસ્તાનને હું સમજું છું કે 30 મિનિટનો સમય ભારત માટે ખૂબ પૂરો છે કે 30 મિનિટમાં પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી છે। એ ભારત દેશના અંદર શક્તિ છે। એટલે આજે તમામ મુસ્લિમ સમાજને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું એમનો કે એમણે આજે જે ભારત દેશના અંદર જે આતંકી હુમલો થયો છે અને પોતે પોતાના ભારત દેશના અંદર જે રહે છે એ તમામ લોકો આજે દુઃખી છે। એટલે ખાસ તો મારે આજના આ શુક્રવારના નમાઝના અંદર જે તમામ લોકો આવ્યા છે અને બધાએ દુઆ કરી છે તેના પરિવારજનો માટે હું પણ દુઆ કરું છું કે જે ગુજરી ગયા છે તેમને સ્વર્ગમાં સ્થાન મળે અને જે પરિવારને જે મુસીબત આવી છે એ સહન કરવાની ઈશ્વર અલ્લાહ શક્તિ આપે। તો આ હતા કોંગ્રેસના મુસ્લિમ સમુદાયના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા। તમે પણ તેમને સાંભળ્યા, તેઓ બોલતા વરસી પડ્યા અને કહી રહ્યા છે કે ભારત પાસે એટલી તાકાત છે કે તે 30 મિનિટમાં પણ પાકિસ્તાનને ખતમ કરી શકે છે। સાથે જ પૂર્વ ધારાસભ્ય યસુદ્દીન પણ શું કહી રહ્યા છે, આપણે યાસુદ્દીનને પણ સાંભળીએ। પાકિસ્તાનના જે કૃત્યો છે એ ખાડે ગયેલો દેશ છે। આતંકવાદી દેશ એટલે જાહેર કરવાનું જ બાકી છે, બાકી આતંકવાદના ખુલ્લેઆમ છે। એ લોકોની હંમેશા હરકતો એવી રહી છે કે ભારતીય 25 કરોડ મુસલમાનોને એનાથી હાનિ પહોંચે, એમને તકલીફ પહોંચે। એટલે એ વિકૃત લોકોની, એ આતંકવાદ લોકોની, એમના સરકારના મંત્રીઓ પણ નહીં કહું, એ લૂંટેરા ડાકુઓ છે, ચડી બેસેલા છે કાયદેસરની ચૂંટાયેલી સરકાર સામેથી। એટલે એમની પાસે કોઈ રસ્તો નથી। એમની જે નિષ્ફળતા છે, ત્યાં પેટ્રોલ 400 રૂપિયા છે,
બીજી બધી એટલી બધી મોંઘવારી છે, એનાથી બચવા એ લોકોને હંમેશા એક જ રસ્તો એમને મળે છે, કાશ્મીરનો આલાપ કરીને પાકિસ્તાનની જનતાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે. તો પાકિસ્તાનની જનતાએ સમજવાની જરૂર છે કે તમારા નેતાઓ તમને હિન્દુસ્તાન અને કાશ્મીરના નામે મૂર્ખ બનાવે છે, અને એ તો એમને મૂર્ખ બનાવતા ત્યાં સુધી અમને વાંધો નથી, પણ અમે શાંતિ, પ્રેમ, ભાઈચારાથી મુસ્લિમ સમાજ આ દેશમાં રહેતો હોય, અમારી લડાઈ અમારા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ હંમેશા લડી છે, હંમેશા અમારી પડખે ઉભો રહ્યો છે, ત્યારે કેમ એ વિલનની ભૂમિકા ભજવીને અમને અહીંયા વિકૃત અને વિલન ચિતરવાનો પ્રયાસ કરે છે? હું તો માનું છું કે ભારતીય સરકારે એક વખત જે રીતના ગયા વખતે બાલાકોટની અંદર એટેક કર્યો હતો એ રીતના મજબૂતી સાથે એમના તમામ જેટલા આતંકવાદી અડ્ડા હોય એ ઉડાવી દેવા જોઈએ, જેનાથી કમસે કમ ભારતીયોની 140 ભારતીયોની સાથે સાથે 25 કરોડ જે મુસ્લિમ સમાજ છે એ કમસે કમ અમે તો શાંતિથી જીવી શકીએ, અમે તો સમાનથી રોટી કમાવી શકીએ. અમારે એમની સાથેના કોઈ લેવા દેવા નથી. જમ્મુ કાશ્મીર હું હમણાં જ મહિના પહેલાં જ ગયો હતો, ત્યાંની પ્રજાને પણ હવે જે 370ના એ પછીથી તમે ત્યાં જુઓ તો એ લોકોને રોજીરોટીમાં એટલો બધો ફરક પડ્યો છે, એ લોકો એટલા બધા સહેલાણીઓ આવી રહ્યા છે, અને એમને ખ્યાલ આવ્યું કે આ જે પાકિસ્તાન કૃત્ય કરાવે છે એનાથી બહાર આવવું જોઈએ. પરંતુ પ્રજા તો બહાર આવી ગઈ છે, પરંતુ કેટલાક એમના નાપાક સાથીઓએ આ હરકત કરી છે. પરંતુ મને એક વાતનું ગૌરવ છે કે આ વખતે જમ્મુ કાશ્મીરની જનતા, સમગ્ર જમ્મુ કાશ્મીરની અંદર માઇકની અંદર મેં એલાન કર્યું કે આ ઘટનાને મેં વખોડ્યું છે. ખરેખર તો આ જ દેશદાજ છે, અને આ જો વહેલા વાત સમજી હોત તો કાશ્મીરની સ્થિતિ આજે જન્નત જેવી હોત. પરંતુ દેર સે આયે દુરસ્ત આયે, કાશ્મીરને હવે જ સમજ પડી છે, અને હવે આશા રાખીએ કે દેશની અંદર શાંતિ, અમન ને ભાઈચારો રહેશે. અમારા કાશ્મીરી પંડિતો, જે ભાઈ બહેનો જ્યાંથી એમને જે આતંકવાદીઓએ આતંકના મારફતે એમને મારી છોડી ભગાડી દીધા હતા, એ વિસ્થાપિતોની જેમ દિલ્હી અને અન્ય રાજ્યોમાં રહે છે, એ તમામ લોકો ત્યાં જઈને શાંતિ સુકૂનથી એ લોકો ત્યાં રહી શકે પાછા એમની જગ્યા પર. એ જ આજના દિવસે પ્રાર્થના, અને ફરીથી એક વખત કે નેસ્ત નાબૂદ કરો આતંકવાદને. ગુજરાતનો 70 લાખ મુસ્લિમ અને દેશનો જે છે 25 કરોડ મુસ્લિમ સરકારની અને વિપક્ષની સાથે છે. તો આ હતા મુસ્લિમ સમુદાયના જ પૂર્વ ધારાસભ્ય યાસુદ્દીન. તમે તેમને પણ સાંભળ્યા. તેઓ પણ કહી રહ્યા છે કે અમે ગુજરાતના 70 લાખ અને ભારતના 25 કરોડ મુસ્લિમો અમે હંમેશા તમારી સાથે છીએ, બસ ભારત માત્ર પાકિસ્તાનને જવાબ આપે. પૂરા ભારતીય 140 કરોડની જનતા ઈચ્છી રહી છે કે ભારત પાકિસ્તાનને જનતા આપે. ત્યારે મોદીએ પણ કહ્યું છે કે અમે આતંકવાદીઓ સામે બદલો લઈને રહીશું, અમે તેની કમર તોડ જવાબ આપીશું. ત્યારે સૌની નજર અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર છે કે તેઓ આગળના સમયમાં શું કરશે, શું કમરતોડ જવાબ આપશે. આ અંગે તમારું શું માનવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો. આવી નવી સ્ટોરી અને અહેવાલો લઈને અમે તમારા સુધી આવતા રહેશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.